મિત્રો, સમય આવશે ને તો મિત્રો પણ મળી રહેશે. સમય આવશે તો પૈસા પણ કમાઈ લેશે. સમય આવશે તો નવરી પંચાયતો કરવા માટેના વ્યક્તિઓ પણ મળી રહેશે. સમય આવશે તો ઘણું બધું તમે જાણી પણ લેશો, સારું નોલેજ પણ મેળવી લેશો. સમય આવશે, જીવનની હરેક વસ્તુ તમને નિહાળી લેશો. પરંતુ મા બાપની વેદના અને મા બાપની ખુશી સમય આવશે ત્યારે એને મહેસૂસ કરવાનો ટાઈમ પણ નહીં હોય. કેમ કે મા બાપ શું ચીજ છે એ મર્યા પછી જ ખબર પડે છે. મિત્રો, ઘણી વખત એવું હોય છે કે આપણને એવું લાગે છે કે આપણા મા બાપ તો ખુશ છે, પરંતુ એ કહી શકતા નથી. ઘણી વખત એમની ઓલાદથી પણ એ દુઃખી હોય છે, પરંતુ એમની માતા પિતા હંમેશા બાળકને એવું નથી કહેતા કે હું તારાથી દુઃખી છું, પરંતુ એનો ખ્યાલ આપણને હોતો નથી. કેમ કે આપણે તો બસ મોજમાં રહીએ છીએ. પૈસા ગમે ત્યાં વેડફી લેવાના, માતા પિતાનું સાંભળવાનું. એવું નથી વિચારતા કે મા બાપ આપણા માટે કહે છે, પરંતુ મા બાપ કોઈ ક્યાં સાંભળે છે? આ બધી વસ્તુ સમય આવશે ત્યારે જ ખબર પડશે કે મા બાપ શું કહેવા માગે છે. મિત્રો, હું એક આઈડિયા આપું કે ઘણી વખત કેવું હોય છે કે મા બાપ આપણને એમના મનની વેદના ઘણી વખત કહેતા નથી, પરંતુ આપણી ફરજ છે કે આપણે એમના મનની વેદના જાણીએ. તો એ કઈ રીતે જાણવી? એમના માટે આપણે પહેલાં તો આપણા મમ્મી અને આપણા પપ્પા, એમના ફ્રેન્ડ સર્કલમાં એમના ખાસ સાચા મિત્રો કોણ છે એમની તપાસ કરવાની. પછી એમની જોડે બેસવાનું, એમની વાતો કરવાની, અને પપ્પાના મિત્રો જે હોય એમને કહેવાનું કે હું મારા પપ્પાને બહુ જ પ્રેમ કરું છું, પણ ઘણી વખત મારાથી બી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મારા પપ્પાને ખબર ના હોય અને અંદરને અંદર મૂંઝવાતા હોય, તો તમે એને કોઈ વાત કરી ખરા કે તમારા છોકરા વિશે કે કંઈ એવી વાત કરે છે ખરા? તો એમને કહેવાનું કે મારા પપ્પાને એમ કહેજો કે પપ્પા તમે મૂંઝવણમાં કંઈ રહેતા નહીં, હું તમારો છોકરો છું, હું તમારું નાક કપાય એવું ક્યારેય કરીશ નહીં. પપ્પા, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. પપ્પા, તમે જે કહેશો એ હું કરીશ. આદર સત્કાર તમે જે કહેશો એ હું એમ વર્તન કરીશ. પપ્પા, તમે જે હોય મને સામેથી કહેજો, હું તમારી હરેક વાત માનીશ. માતા પિતા જોડે ઘણી વખત આપણે બેસીને ટાઈમ સ્પેન્ડ કરવા માટે સમય નથી હોતો, એટલા માટે અમુક આઈડિયા અપનાવવા પડે છે. પરંતુ જે મિત્રો રોજ માતા પિતા જોડે બેસીને ટાઈમ સ્પેન્ડ કરે છે એમને તો ખ્યાલ આવી જાય છે કે માતા પિતાને શું તકલીફ છે. મિત્રો, માતા પિતા ઘણી વખત આપણને સારમાં સમજાવે છે, પરંતુ આપણને
ખ્યાલ નથી હોતો કે આ વસ્તુ સમજાવવા પાછળનું રીઝન એ તમારી આવનારી પેઢી માટે જ છે. પરંતુ સમય પ્રમાણે આપણે બદલાવાની કોશિશ કરીએ છીએ. પરંતુ મિત્રો, માતા પિતા સમજાવે ને તો શાંતિથી સમજી જવું, કેમ કે ભગવાન બોલ્યા. કેમ કે માતા પિતા એ ભગવાનનું જ સ્વરૂપ છે. એ કંઈ પણ બોલે છે તો એ આપણા માટે જ બોલે છે. મિત્રો, આ રહી એક માતા પિતાની વિશે વાત કરી. હવે મિત્રો, ધીમે ધીમે નવું કંઈક યુટ્યુબની અંદર હું મૂકીશ, તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, કંઈ બી ખોટું બોલાઈ જાય, ભૂલથી બોલાઈ જાય, આ એક નવી શરૂઆત છે. તો મિત્રો, માફ કરજો. વાહેગુરુ.